નમસ્કાર મિત્રો, હું છું દેવેન્દ્ર શાહ. કરંટ ટોપિકમાં આપનું સ્વાગત છે. મિત્રો, કોઈ પણ ચૂંટણી થાય તેના પરિણામ આવે ત્યારબાદ વિપક્ષ દ્વારા હારનું ઠીકરું ઈવીએમ પર ફોડવામાં આવી રહ્યું છે કે ઈવીએમમાં ગડબડ થાય છે, મત કોંગ્રેસને આપે છે કે મત આમ આદમી પાર્ટીને આપે છે અને તે ભારતીય જનતા પાર્ટીના ખાતામાં જાય છે. આ પરંપરા છેલ્લે ઘણા વર્ષોથી ચાલતી આવી છે અને રાજકીય પક્ષો ઈવીએમના માથે ઠીકરા ફોડી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ તો દિલ્હીની વિધાનસભામાં આનું ડેમોન્સ્ટ્રેશન પણ કર્યું હતું અને કઈ રીતે મતમાં ગડબડ થાય છે તે પણ દર્શાવ્યું હતું. પરંતુ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા કહે છે કે ઈવીએમમાં કોઈ જ ગડબડ થતી નથી. સાહેબ, હું આ નથી કહેતો, ગોપાલભાઈ ઇટાલિયા કહે છે, સાંભળો જરા. 2025નો દિવસ હજારો લોકોને એવું લાગે છે કે ઈવીએમમાં કોઈ છેડછાડ થાય છે અને એના કારણે ભાજપ જીતી જાય છે. હજારો લોકોને એવું લાગે છે. જો કે ઈવીએમમાં કોઈ છેડછાડ થતી નથી એ વાત સાચી છે, પરંતુ હજારો લોકો માનવા તૈયાર નથી. ઘણાને ભાજપને મત નથી આપવો છતાં પણ ડરના મારે ભાજપને મત આપે છે એવું વિચારીને કે હું આમ આદમી પાર્ટીને કે અન્ય વિપક્ષને મત આપીશ તો પાછો મારો મત ભાજપમાં જશે. દોસ્તો, જો મિત્રો, ગોપાલભાઈ ઇટાલિયાએ સરની પ્રેસ વખતે અથવા તો તેમણે બનાવેલી વિડીયો વખતે સૌ પહેલું તેમના સેન્ટેન્સ આ હતા કે ઈવીએમમાં કોઈ ગડબડ થતી નથી અને તેનાથી કોઈ ભાજપ જીતે છે કે ભાજપમાં મત જાય છે તે બાબત તદ્દન ખોટી છે તેવું તેઓ સ્પષ્ટ જણાઈ રહ્યો છે. તેઓ નવી મતદાર યાદી માટે તેમની રજૂઆત કરી રહ્યા હતા. તે વિડીયોમાં આ સ્પષ્ટ જણાવેલું છે. આ મારો કોઈ મનગઢત નથી. આશા છે આપને આ વિડીયો પસંદ આવ્યો છે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.